સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો નિષ્ણાતોએ બજેટને વર્ષ 2047 સુધીના વિકાસનો રોડમેપ ગણાવ્યો હતો। હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા બજેટ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય વીડી ઝાલા, સીએ ડોક્ટર અરવિંદભાઈ દોશી, લઘુ ઉદ્યોગના અગ્રણી પ્રફુલભાઈ કાથવાલા ઉપસ્થિત રહ્યા હતા। જો કે પરિસંવાદમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં મહિલાઓ અને ખેડૂત વર્ગ, નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। બજેટમાં દરેક જિલ્લામાં મહિલા હોસ્ટેલ બનાવવાની જાહેરાતને પણ આવકારવામાં આવી હતી, જેના કારણે અભ્યાસ અને નોકરી માટે બહાર જતા મહિલાઓને સુરક્ષિત અને સુવિધાયુક્ત રહેઠાણ મળશે। બજેટ પરિસંવાદમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિતના ભાજપના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા। નેતાઓએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારત 2047 તરફ વધુ મજબૂત પગલું છે। જે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। નમસ્કાર। આખા દેશમાં જે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે। આજે સાબરકાંઠાની પ્રેસ વાર્તામાં પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા અને આજે પ્રેસ વાર્તા કરી, જેમાં 1 તારીખે જે ફેબ્રુઆરીએ આપણા નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું અને એના આવનારા સમયમાં જે છેવાડાના માનવી સુધી જે લાભો પ્રાપ્ત થવાના છે એની સંપૂર્ણ વિગત એ આજના અમારા જે ઇન્ચાર્જ એ દોશી સાહેબે પણ લોકો સુધી પહોંચાડી છે અને આ વાત છેવાડાના માનવી સુધી પહોંચે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।